નમસ્કાર મિત્રો, વિદ્યા મંદિર સ્ટડી ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આગળના વિડીયોમાં આપણે પ્રકરણ 5 યાની કે અભ્યાસક્રમ અને પ્રાથમિક શિક્ષણ પૂરું કરવું તેની વાત કરી હતી. તેમાં આપણે કલમ નંબર 29 અને 30નો અભ્યાસ કર્યો હતો. તેમાં આપણે 29 કલમમાં જોયું હતું કે મૂલ્યાંકન કેવું હોવું જોઈએ, સર્વગ્રાહી અને સતત મૂલ્યાંકન. હવે આ મૂલ્યાંકન અંદર પત્રકોની વાત કરવામાં આવે છે. તો આ પત્રકોની વાત આપણે જ્યારે આરટી એક્ટ 2009 પૂર્ણ થશે ત્યારે એમાં આવતા પત્રકોને શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન માટેના જે પત્રકો આવે છે તેનો આપણે સંપૂર્ણ અભ્યાસ એક અલગથી વિડીયોમાં કરીશું, જેમાં પત્રક એથી જે સુધીની વાત કરવામાં આવી છે તેનો આપણે અભ્યાસ આગળ એક સ્પેશિયલ તેના વિડીયોમાં કરીશું. આજના આ પ્રકરણમાં આપણે પ્રકરણ 6નો અભ્યાસ કરીશું, જેનું નામ છે બાળકોના હકના રક્ષણ. તો કે તેમાં કુલ કેટલી કલમો છે? તો કે 4 કલમો છે અને કલમ નંબર 31 થી 34 છે. તો કે કલમ નંબર 31નું નામ છે બાળકના હક પર દેખરેખ અને નિયંત્રણ. તો કે બાળકોના હકના રક્ષણ માટે અધિનિયમ 2005ની કલમ 3 હેઠળ રચાયેલા બાળકોના હકના રક્ષણ માટે 2 આયોગ કાર્ય કરશે. તો કે ક્યાં ક્યાં 2 આયોગ હશે? તો કે રાષ્ટ્ર માટે યાની કે કેન્દ્ર માટે રાષ્ટ્રીય આયોગ અને રાજ્ય માટે રાજ્ય આયોગ હશે. હવે આ બંને આયોગ ક્યાં ક્યાં કામ કરશે તેની આપણે વાત કરીએ. તો કે પેલું છે એ તો કે આ અધિનિયમથી અથવા તેની નીચે પૂરા પાઠેલ હકની સલામતી તપાસવી અને તેની સમીક્ષા કરવી અને તેના અસરકારક અમલ માટે પગલાંની ભલામણ કરવી. હવે પછી બીજું શું કે રાજ્ય સરકારને કાર્યવાહી ઝડપી બનાવવા અને અનુદાન આપવા માટે ભલામણ કરશે. હવે ધારો કે કોઈ બાળક છે આનાથી પીડિત હોય તો તેની પાછળની કાર્યવાહી છે તે ઝડપથી કરવી, અને કે તારીખ ઉપર તારીખ આપવી નહીં, અને તેને જે અનુદાન રૂપે ગ્રાન્ટ આપવામાં આવે છે તે ઝડપથી થાય તેવી તે ભલામણ કરશે. હવે શું કહે છે આજે? તો કે બાળકના મફત અને ફરજિયાત શિક્ષણના હકને લગતી ફરિયાદો અંગે પણ તે તપાસ કરશે. હવે આ અધિનિયમ તો કે કલમ નંબર 15 અને 24 હેઠળ જરૂરી પગલાં લેશે. હવે જ્યારે કલમ 15 છે એ રાષ્ટ્ર માટે હશે અને 24 એ કોના માટે હશે? રાજ્ય માટે હોય છે. હવે ધારો કે આ છે એમને કોની સત્તા આપવામાં આવશે? તો કે આ નિર્દિષ્ટ કર્યાના કાર્ય કરવાના હેતુ માટે જે સમિતિ રચના કરવાની હોય છે તેમાં એ લોકો પાસે સિવિલ કોર્ટની સત્તાઓ હશે. ધારો કે કોઈ રાજ્યમાં આવી કોઈ આયોગ નથી તો એ શું કરશે? તો કે જ્યાં રાજ્યના બાળકના હકના રક્ષણ માટે આયોગ ન રચાયેલા હોય ત્યાં નિયત કરવામાં આવે તેવી શરતોને આધીન રહીને અને તેવી રીતે આવા સત્તાતંત્રની રચના કરશે. હવે આગળ જોઈએ આપણે તો કે કલમ નંબર 32 ફરિયાદ નિવારણ. હવે ફરિયાદ નિવારણ કરવા માટે ધારો કે ફરિયાદ હોય તેનું નિવારણ કરવા માટે સૌપ્રથમ એ શું કરશે? લેખિતમાં આપશે. હવે લેખિતમાં આપવા માટે શું કરશે? તો કે કલમ 31માં ગમે તે દર્શાવ્યું હોય તેમ છતાં આ અધિનિયમ હેઠળ બાળકને હકના લગતી કોઈ પણ ફરિયાદ હોય તો તેના ક્ષેત્ર અધિકાર ધરાવતા સ્થાનિક સત્તાતંત્રને તે લેખિત ફરિયાદ કરશે. હવે ત્યારબાદ શું કહે છે કે આ ફરિયાદનું નિવારણ કેટલા મહિનામાં થવું જોઈએ? 3 મહિનાનું. એને કે પેટા કલમ 1ની હેઠળની ફરિયાદ મળ્યા પછી તો કે સ્થાનિક સત્તાતંત્ર સંબંધિત જે પક્ષકારો હશે તેને સાંભળવાની યોગ્ય તક આપ્યા પછી તો કે 3 મહિનાની અંદર આનું નિવારણ કરશે. બંને પક્ષને એમને સાંભળવાનું રહેશે. ત્યારબાદ તે આનું 3 મહિના અંદર નિરાકરણ કરશે. હવે ધારો કે કોઈ વ્યક્તિએ છે આને તો ફરિયાદ તો સ્થાનિક સત્તાતંત્રને કરી દીધી અને સ્થાનિક સત્તાતંત્ર જે નિર્ણય લેશે અને વ્યક્તિ નારાજ થશે તો બાળકના હકના રક્ષણ માટે તે રાજ્ય આયોગ અથવા યથા પ્રસંગે કલમ 31ની પેટા કલમ 3 હેઠળ કરેલા સત્તાતંત્રને અપીલ કરી શકશે. ત્યારબાદ આપણે જોઈએ કલમ નંબર 33
રાષ્ટ્રીય સલાહકાર પરિષદની રચના. બાળકોના હકના રક્ષણ માટે NCPCR કેન્દ્રમાં કાર્ય કરે છે. હવે જોઈએ એમના ફૂલ ફોર્મ. તો કે NCPCR યાની કે ધ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. હવે આપણે જોઈએ NCPCR શું છે. તો કે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ એ એક ભારતીય વૈધાનિક સંસ્થા છે જેની સ્થાપના માર્ચ 2007માં બાળ અધિકાર સંરક્ષણ આયોગ અધિનિયમ 2005 હેઠળ બાળ અધિકારોનું રક્ષણ, પ્રોત્સાહન અને બચાવ કરવા માટે કરવામાં આવી હતી. મહિલા અને બાળક વિકાસ મંત્રાલય હેઠળ કાર્યરત તે ખાતરી કરે છે કે કાયદા, નીતિઓ અને કાર્યક્રમો બાળ અધિકાર સિદ્ધાંતોનું પાલન કરે છે. હવે તો કે આની અંદર કેટલા સભ્યો હોવા જોઈએ? 15 સભ્યો. પણ એ સભ્યો કેવા હશે? તો કે કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડીને પ્રાથમિક શિક્ષણ અને બાળ વિકાસના ક્ષેત્રોમાં જ્ઞાન અને પ્રત્યક્ષ અનુભવ ધરાવતી વ્યક્તિઓમાંથી કેન્દ્ર સરકારને જરૂર લાગે તેવી વધુમાં વધુ 15 સભ્યોની બનેલી રાષ્ટ્રીય સલાહકાર પરિષદની રચના કરશે. વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ? તો કે 15 સભ્યો હોવા જોઈએ. હવે આ સભ્યો શું કરશે? તો કે કેન્દ્ર સરકારને સલાહ આપશે. જો રાષ્ટ્રીય સલાહ પરિષદના કાર્યોમાં આ અધિનિયમની જે જોગવાઈઓના અસરકારક કે અમલ અંગે શું કરશે? કેન્દ્ર સરકારને સલાહ આપશે. હવે રાષ્ટ્રીય સલાહકાર પરિષદના સભ્યોની નિમણૂક, શરતો અને તેમને આપવાના ભથ્થા નિયત કર્યા મુજબ રહેશે. ત્યારબાદ આપણે કલમ નંબર 34નો અભ્યાસ કરીએ. તો કે રાજ્ય સલાહકાર પરિષદની રચના. બાળકોના હકના રક્ષણ માટે GSCPCR રાજ્યમાં કાર્ય કરે છે, જેનું ફૂલ ફોર્મ છે ધ ગુજરાત સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. હવે આના વિશે જોઈએ તો કે એ શું છે GSCPCR? તો કે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ એ ગુજરાતમાં બાળ અધિકારના રક્ષણ માટે જવાબદાર એક વૈધાનિક સંસ્થા છે. જ્યારે NCPCR એ ક્યાંની હતી? તો કે ભારતની એક વૈધાનિક સંસ્થા હતી, યાની કે કેન્દ્રની હતી. હવે આનું શું કરે છે? તો કે જેની સ્થાપના બાળ અધિકાર સંરક્ષણ આયોગ અધિનિયમ 2005 હેઠળ કરવામાં આવી હતી. અને ક્યાં હતી? તો કે ગાંધીનગર સ્થિત. હવે તે શું કરે છે? તો કે બાળ સુરક્ષા પર નજર રાખે છે અને જો ઉલ્લંઘનોનો સંભાળે છે અને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ યાની કે પોક્સો અધિનિયમ 2012 સહિતના નિયમોનો અમલ કરે છે. હવે તેમાં પણ સભ્યોને જે પરિષદની રચના કરવામાં આવી હોય સલાહકારને, તેમાં પણ કેટલા સભ્યો હશે? 15 સભ્યો હશે. એમાં શું હશે? એમાંય તે કેન્દ્ર સરકારે જે રીતે સભ્યો હોય તે રીતે હોય. તો કે રાજ્ય સરકાર શું કરશે? જાહેરનામું બહાર પાડશે. પ્રાથમિક શિક્ષણ અને બાળ વિકાસના ક્ષેત્રોમાં જ્ઞાન અને પ્રત્યક્ષ અનુભવ ધરાવતી વ્યક્તિઓમાંથી રાજ્ય સરકારને જરૂરી લાગે તેવી વધુમાં વધુ 15 સભ્યોની બનેલી રાષ્ટ્રીય સલાહકાર પરિષદની રચના કરશે. હવે આની અંદર શું છે? તો કે આ છે કોને સલાહ આપશે? રાજ્યને. તો કે રાજ્ય સલાહકાર પરિષદના કાર્યોમાં અને આ અધિનિયમની જોગવાઈઓના અસરકારક અમલ અંગે રાજ્ય સરકારને સલાહ આપશે. હવે રાજ્ય સલાહકાર પરિષદના સભ્યોની નિમણૂક અને શરતો અને તેમના ભથ્થા પણ તેઓ નિયત કરશે. અહીંયા આપણે પ્રકરણ 6 પૂર્ણ થાય છે. કુલ ટોટલ આપણે 4 કલમોનો અભ્યાસ કર્યો હતો. જો મિત્રો તમને અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. વધુમાં એ કે જ્યારે આપણો RT એક્ટ 2009 પૂર્ણ થશે ત્યારે તમને આ સંપૂર્ણ અભ્યાસક્રમની એક PDF ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તેમાં સાથે સાથે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા વિડીયો પણ તમને પૂછાયેલા ક્વેશ્ચન હશે તે પણ તમને PDF સ્વરૂપે મળી રહેશે. જો તમને અમારો વિડીયો વધુ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નવા વિષય સાથે ફરીથી આપણે મળીશું. અસ્તુ.